બોલો લ્યો, ભારતના 2 રાજ્યોની જીડીપી પાકિસ્તાન કરતાં વધુ છે. હવે એક બાજુ આખો દેશ છે તો બીજી બાજુ એવા 2 નાના રાજ્યો છે કે તેની જીડીપી એ દેશ કરતાં વધારે છે. હવે એ કયા રાજ્યો છે અને પાકિસ્તાન આટલો બધો પછાત થયેલો છે તેમ છતાં એ નમતું તો નથી જ મૂકી રહ્યું. સમગ્ર માહિતી મેળવીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. આજે મારે પાકિસ્તાનની ઇકોનોમી વિશે જ વાત કરવી છે કે જે સાંભળતા તમે ચોંકી ઉઠવાના છો. ભારતની ઇકોનોમી અને સમૃદ્ધિ આગળ તો પાકિસ્તાન ક્યાંય દેખાતું જ નથી. ભારત દુનિયાની ટોચની 5 મોટી અર્થવ્યવસ્થાઓમાંથી છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખોટ અને લોનમાં ડૂબેલી છે. શું તમને એ ખબર છે કે આપણા દેશના 2 રાજ્યોની અર્થવ્યવસ્થા આખા પાકિસ્તાનથી પણ ક્યાંય આગળ છે? હવે આ રાજ્ય પાકિસ્તાન કરતાં પણ વધારે અમીર અને સમૃદ્ધ છે. કેવું કોન્ટ્રોવર્સી લાગે કે એક બાજુ રાજ્ય છે અને એક બાજુ આખો દેશ છે. પાકિસ્તાનની જીડીપી લગભગ 350-380 અબજ ડોલર આજુબાજુ છે. તેની તુલનામાં ભારતની જીડીપી 4190 અબજ ડોલર એટલે 4.19 ટ્રિલિયન યુએસડી છે. બીજી બાજુ સ્ટાર્ટઅપ એડિયાના આંકડા અનુસાર જો આપણે આ વિડીયોમાં અત્યારે વાત કરીએ તો ભારતના 2 રાજ્યો તો સ્પષ્ટ રીતે ઇકોનોમી અને સમૃદ્ધિ અને વિકાસમાં આખા પાકિસ્તાન પર ભારે પડી રહ્યા છે. જીડીપીના આંકડા હવે જે હું તમને દર્શાવવા માટે જઈ રહી છું, સાંભળીને તમને એમ થશે કે આ શું થઈ રહ્યું છે. ભારતના રાજ્યોની જો અત્યારે આપણે વાત કરીએ તો મહારાષ્ટ્ર 550થી 600 અબજ ડોલર, તમિલનાડુ 419.73 અબજ ડોલર, ઉત્તર પ્રદેશ 350-370 અબજ ડોલર, કર્ણાટક 320-350 અબજ ડોલર, ગુજરાત 320-340 અબજ ડોલરની અત્યારે હાલમાં જીડીપી ધરાવે છે. 2025માં તમિલનાડુની જીડીપી પાકિસ્તાન કરતાં ઓલરેડી વધુ થઈ ચૂકી છે. તમિલનાડુની જીડીપીની હાલની અત્યારે વાત કરીએ તો 17.23 લાખ કરોડ, અંદાજે યુએસડી 419.73 બિલિયન, જ્યારે પાકિસ્તાનની જીડીપી યુએસડી અનુસાર 397.58 બિલિયન છે. 2024-25માં તમિલનાડુએ 9.69% રિયલ ઇકોનોમિક ગ્રોથ દર્શાવ્યો છે, જે સમગ્ર ભારતમાં હાલ અત્યારે સૌથી વધારે છે, ટોપ પર ચાલી રહ્યો છે. હવે આ આંકડાઓ પરથી અત્યારે એ દ્રશ્ય તો આપણે સ્પષ્ટ જાહેર થઈ જ ગયું છે કે કેવી રીતે ભારતના 5 એકલા રાજ્યો છે એ હાલ પાકિસ્તાન પર ભારે પડી રહ્યા છે. મહારાષ્ટ્ર એકલું જ પાકિસ્તાનની આખી અર્થવ્યવસ્થાથી લગભગ 50-60% મોટું છે. ખાલી જીડીપી જ નહીં પણ રાજ્યોની પ્રતિ વ્યક્તિ આવક એટલે કે જે માથાદીઠ આવક છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને ઉદ્યોગ સર્વિસ સેક્ટર પણ પાકિસ્તાનથી અનેક ગણા ઉત્તમ ચાલી રહ્યા છે. એટલે અહીંયા એ વસ્તુ સાબિત થઈ રહી છે કે પાકિસ્તાન બધી જ રીતે ભારત કરતાં કેટલું પાછળ છે. હવે આ માહિતી પરથી પાકિસ્તાન વિશે ખાસ તમે શું કહેવા માંગશો એ કમેન્ટમાં જણાવજો. અને આવી જ અવનવી અપડેટ્સ માટે હવે રાજકોટના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.